નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થરાદ તાલુકાના બેડાસર ગામમાં નર્મદાના પાણીથી પિયતની ગંભીર સમસ્યા સર્જાઈ છે। ડિસ્ટ્રીબ્યુટર કેનાલની રચનામાં મોટી ટેકનિકલ ખામી સામે આવી છે। કેનાલનું લેવલ નીચું અને પાઇપલાઇન ઊંચી હોવાથી પાણી યોગ્ય રીતે પહોંચતું નથી। પરિણામે પિયત માટે પાણી છોડતા જ કેનાલ ઓવરફ્લો થઈ જાય છે। આ સમસ્યાને કારણે 100 એકર જમીન પિયતથી વંચિત રહે છે। પાંથાવાડા પંથક અને ધાનેરાની આંગણવાડીઓમાં સરકાર દ્વારા મકાન મરામત માટે ₹8500ની રકમ ઓનલાઈન જમા કરવામાં આવી હતી। જોકે એજન્સીએ ખુરશી, ટેબલ, ટ્યુબલાઇટ જેવી સસ્તી ચીજવસ્તુ આપી આ નાણાં વાઉચરથી ઉપાડી લીધા હોવાની વ્યાપક ફરિયાદો સંચાલિકાએ કરી છે। જોકે એક પણ આંગણવાડી કાર્યકરે નામ આપ્યું નથી। જો તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવે તેમ છે। વાવ તાલુકાના એટા રામપુરા પાસે ગાડી રવિવારે બપોરે એક છોટા હાથીનું ટાયર ફાટતા પલટી જતા તેમાં સવાર એકનું મોત નીપજ્યું હતું, જ્યારે તે લોકો ઘાયલ થયા હતા। તમામ ઘાયલને 108 દ્વારા ભાભર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડાયા હતા। ભાભરના માળી સમાજના લોકો રવિવારે ભાભરથી વાવના ગંભીરપુરા ગામે બેસણામાં જઈ રહ્યા હતા, ત્યારે એટા રામપુરા પાસે છોટા હાથીનું ટાયર ફાટતા ગાડી પલટી ગઈ હતી અને ગાડીમાં સવાર 14 લોકો ઘાયલ થયા હતા। ઘાયલોને 108 દ્વારા ભાભર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડાયા હતા, જેમાંથી 4 લોકોને વધુ ઈજા થતા આગળ રિફર કરાયા। આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજવસ્તુઓ તેમજ પશુઆહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા ભાભર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। ભાભર તાલુકાના મીઠા ગામે ગાડીની ટક્કરથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું। અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર વાગતા બાળકી રોડની સાઈડમાં ફંગોળાઈ ગઈ હતી। ગાડીના ચાલક વિરુદ્ધ ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અને માહીબેન બેહોશ હાલતમાં પડી હતી। તેના જમણા પગે ગંભીર ઈજા થઈ હતી। પરિવારજનોએ તેને ખાનગી વાહન દ્વારા ભાભર સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા। ડીસા બનાસ નદીના કિનારે વસેલા ડીસાના સદરપુરમાં વર્ષોની રોડની સમસ્યાથી ગ્રામજનો હેરાન થઈ રહ્યા છે। બિસ્માર રસ્તો ઉપરથી દિવસભર રેતી ભરેલા ડમ્પર વાહનો આખો દિવસ અવરજવર કરતા હોય રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। આ સમસ્યાના ઉકેલ માટે તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત કરેલી છે, પરંતુ કોઈ ઉકેલ આવતો નથી। ડીસા તાલુકાનું સદરપુર ગામમાં લોકો ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા છે। ગામમાં અનેક પ્રશ્નો સ્થાનિકો સામનો કરી રહ્યા છે। અહીં સમયસર કોઈ બસ મળતી નથી। જૂના ડીસા, સમૂહ અને છત્રાલને જોડતો રોડ વર્ષોથી જર્જરિત છે। ધાનેરા નેનાવા રોડ પર આગ લાગ્યાની ઘટના। ટીએચઓ ઓફિસથી નજીક આવેલા ભંગારના ગોડાઉનમાં આગ। ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અંદાજે 80,000 કરતાં વધુનું નુકસાન। ફાયર ફાઈટરે 1 કલાકની જહેમત બાદ મેળવ્યો આગ પર કંટ્રોલ। ભંગારના ગોડાઉનમાં આગ લાગવાનું રહસ્ય અંગબંધ। ભંગારના ગોડાઉનમાં નીતિ નિયમો નેવે મુકાયા છે। વગર એનઓસીએ રેસિડેન્ટ વિસ્તારમાં આવેલા છે અનેક ગોડાઉન। મંગળવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષ દર્શના શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણાની પ્રેરક નિશ્રામાં તારીખ 16 થી 18 મેના રોજ યોજાઈ રહી છે। 12 થી 25 વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર। દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચૂકવવા જેવો નથી, જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 મે 2025 છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તિબેનનો। તો જરૂરથી આ શિબિરમાં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો। દિયોદરના ખાણોદરથી પાલડી ચોકડી વચ્ચે રાહદારી પર ટ્રેક્ટર ફરી વળ્યું, જેમાં એકનું મોત નીપજ્યું જ્યારે 2 ઘાયલ થયા હતા। તમામને દિયોદર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। દિયોદર તાલુકા ખાણોદર ગામના વિક્રમજી શક્તાભાઈ ઠાકોર, પત્ની ઈશુબેન અને શાળા અલ્પેશજી ઠાકોર સાથે રૂવેલથી ઘરે પરત ફરી રહ્યા હતા। સાંજે 7:30 વાગે ખાણોદર જૂના ગામના બસ સ્ટેશન પાસે ઉતર્યા હતા। ત્યાંથી કોઈ વાહન ન મળતા તેઓ ચાલતા પાલડી ચોકડી તરફ જતા હતા। પાલડી ચોકડી નજીક ટ્રેક્ટર નંબર GJ08 CM 9285ના ચાલકે ગફલત ભર્યું ડ્રાઇવિંગ કરતા બાઇક અને ટ્રેક્ટર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। મૃતકના પિતા સખ્તાભાઈ રામાજી ઠાકોરે દિયોદર પોલીસ મથકે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। શહેરમાં આજે સોમવારે સવારે તાપમાન 19 ડિગ્રી નોંધાયું છે। હવામાન વિભાગના અનુમાન મુજબ બપોરે 12 વાગ્યા સુધીમાં તાપમાન 33 ડિગ્રી સુધી પહોંચશે। બપોરે 1 થી 4 વાગ્યા દરમિયાન મહત્તમ તાપમાન
34 ડિગ્રી સુધી જઈ શકે છે. હવામાન વિભાગે આગામી દિવસો માટે મહત્વપૂર્ણ આગાહી કરી છે. 18 માર્ચ સુધીમાં દિવસ અને રાત્રિના તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થશે. આ સમયગાળામાં દિવસનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ રહેશે. રાત્રિનું લઘુત્તમ તાપમાન 14 થી 16 ડિગ્રીની વચ્ચે રહેવાની સંભાવના છે. તાપમાનમાં આ ઘટાડાથી રાત્રિ દરમિયાન વાતાવરણ વધુ ઠંડુ રહેશે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામમાં જૂની અદાવતને લઈ 2 જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ છે. આ ઘટનામાં એરગન, લાકડીઓ અને પથ્થરમારો થયો હતો. અથડામણમાં કુલ 5 લોકો ઘાયલ થયા છે. એરગનથી થયેલા ફાયરિંગમાં 2 વ્યક્તિઓને ગોળી વાગી હતી. એક વ્યક્તિને પગના ભાગે અને બીજાને પેટના ભાગે ગોળી વાગી. પેટમાં ગોળી વાગેલા ઈસમની સ્થિતિ ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. પાટણ શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી દરમિયાન નગરપાલિકાના કર્મચારી પર હુમલો કરવાના ગંભીર બનાવમાં પોલીસે 9 આરોપીની ધરપકડ કરી છે. ઘટના અનુસાર પાટણ નગરપાલિકાની ઢોર ડબ્બા શાખાના કર્મચારી પ્રહલાદ ચતુરજી ભીલ રાત્રિ દરમિયાન રખડતા ઢોર પકડવાની કામગીરી કરી રહ્યા હતા. આ સમયે 20 થી 25 લોકોનું ટોળું ત્યાં આવી પહોંચ્યું. ટોળાએ કર્મચારી સાથે ઝપાઝપી કરી અને મારામારી કરી હતી.